વોટ ઇઝ ક્રિસમસ? ક્રિસમસ એટલે શું? શું ક્રિસમસ એટલે નવા નવા કપડાં પહેરવા, ચર્ચમાં જવું, સારું સારું ખાવાનું ખાવું, એ છે ક્રિસમસ? ના વાલાઓ. ક્રિસમસ એટલે આનંદનું પર્વ. ક્રિસમસનો આનંદ. ક્રિસમસ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણી આપણે એકબીજાને આપીએ છીએ. એને આપણે કહીએ છીએ ક્રિસમસ. પણ સાચી ક્રિસમસ કોને કહેવાય? આવો આપણે એક વચન વાંચીએ. માથી 6:20 એમ કહે છે કે પણ તમે પોતાને માટે આકાશમાં દ્રવ્ય એકઠું કરો. આપણે રહીએ છીએ પૃથ્વી પર, આકાશમાં દ્રવ્ય કેવી રીતે એકઠું કરીશું? બીજું એક વચન વાંચીએ. યાકૂબનો પત્ર તેનો 2 અધ્યાયને 26મી કલમમાં કહે છે, કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, તેમજ વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે. હા વાલાઓ, રસ્તામાં કદાચ આપણે ક્યાંક જઈ રહ્યા છે અને કોઈ વ્યક્તિ આપણને રસ્તામાં મળે છે, કદાચ એ ભૂખ્યું છે, આપણી પાસે ખાવા માટેની અપેક્ષા કરતું હશે, અને આપણે એને આશ્વાસન આપીને આપણે ત્યાંથી નીકળી જઈએ છીએ. આપણે એને કહીએ છીએ કે હા હા, તને પ્રભુ પૂરું પાડશે, અને આપણે ત્યાંથી પસાર થઈ જઈએ છીએ. તો શું એ વિશ્વાસ તમારો સાચો છે? વિશ્વાસ કરીને આપણે શું કરવાનું છે? આપણે એને કાર્ય કરીને દર્શાવવાનું છે કે આને કહેવાય વિશ્વાસ. તો જ્યારે એ ભૂખ્યું વ્યક્તિ આપણી આગળ આવે છે, આપણને ખબર છે કે એને ભૂખ છે, તો આપણે શું કરવું જોઈએ? એને ભૂખ્યું છે તો એને આપણે અન્ન કે કંઈક વસ્તુ આપણે એને લઈને આપીએ કે જમી શકે, ખાઈ શકે અને એની ભૂખ સંતોષાય. ત્યારે આપણો વિશ્વાસ શું થાય છે? સંપૂર્ણ થાય છે. અને એક આપણને પોતાને સેટિસ્ફેક્શન મળે છે, એક સંતોષ મળે છે કે યાર મેં આજે કંઈક સારું કામ કર્યું. તો જ્યારે પણ આપણે ઈશ્વરની જે વિશ્વાસ છે, આપણો આનંદ છે, ક્રિસમસનો આનંદ, આપણે સાચો આનંદ લોકો સુધી કેવી રીતે ફેલાવવાનો છે? નહીં કે ખાલી ચર્ચમાં ગયા, પ્રાર્થના કરી અને ક્રિસમસની પાર્ટી કરી અને પતી ગયું, આ થઈ ગઈ ક્રિસમસ. ના વાલાઓ, ખરેખર અત્યારે ઘણી બધી વ્યક્તિઓ એવી છે, અનાથ લોકો છે, વિધવાઓ છે, બેઘર લોકો છે, રસ્તા પર ઘણા બધા લોકોને આપણે જોઈએ છે કે જે નિસહાય છે, જેઓની પાસે રહેવા ખાવા પીવાની કોઈ જ વ્યવસ્થા નથી. તો આપણે આ સમયની અંદર, ક્રિસમસનો સમય છે અને ક્રિસમસ એ આનંદનો પર્વ છે, તો સાચો આનંદ ત્યારે જ આપણે લોકોને જ્યારે મદદ કરીશું, જ્યારે લોકો સુધી પહોંચીશું, આપણી પાસે જે કંઈ પણ વસ્તુ છે એમાંથી આપણે એમને મદદ કરીશું, એમને ખાવાની પીવા માટેની કે કંઈ પહેરવા માટેની કે આપણાથી જે પણ બની શકે આપણે મદદ એમને કરીએ છીએ, ત્યારે આપણી એક ક્રિસમસ છે એ સાર્થક થાય છે. અને એ જ રીતે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે પ્રેમ છે એ લોકો સુધી આપણે પ્રગટ કરી શકીએ છીએ, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે અહીંયા આવ્યા, આપણા માટે એમણે જન્મ લીધો અને આપણા માટે જીવ આપી દીધો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણા બધા કાર્યો કર્યા. એમણે માદાઓની સેવા કરી, માદાઓને સાજા કર્યા, ઘણા બધા ચમત્કાર કર્યા એમણે. તો એવી જ રીતે આપણે પણ, જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરીએ છીએ, જો આપણે પ્રભુ ઈસુને ચાહીએ છીએ, તો આપણે આ બધી બાબતો કરવાની અનિવાર્ય છે, અને આ જ આપણી સાચી ક્રિસમસ કહેવાશે. તો આવો આપણે બધા સાથે મળીને આપણા માટે આકાશમાં દ્રવ્ય એકઠું કરીએ. આ બધી જે સારી કરણીઓ છે એ જ આપણું દ્રવ્ય છે કે જે આપણે આકાશમાં એકઠું કરીએ છીએ, અને એનો બદલો કોઈ વ્યક્તિ આપણને આપી શકનાર નથી, પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે એ આપણને આપશે. તો આ વચનને સમજવાને માટે પ્રભુ ઈસુ તમારીને બધાની સહાયને મદદ કરો. ગોડ બ્લેસ યુ. વિશ યુ મેરી ક્રિસમસ.